નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। કહેવાય છે કે દાનથી મોટું કોઈ પુણ્ય નથી, અને આ કહેવતને સાચી સાબિત કરી રહ્યા છે સેવાભાવી રસિકભાઈ ચાવડા। નાની ઉંમરથી જ સમાજ સેવાના કાર્યમાં સક્રિય રહેલા રસિકભાઈ ચાવડા આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે। તેઓ નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ લોકોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સમાજના ગરીબ, પીડિત અને દિવ્યાંગ લોકોની મદદ માટે તેઓ હંમેશા આગળ રહે છે, જેના કારણે લોકોના દિલમાં તેમણે એક વિશેષ સ્થાન બનાવ્યું છે। તેમની સેવાકીય પ્રવૃત્તિઓની ચોમે પ્રશંસા થઈ રહી છે, અને લોકો તેમના કાર્યને ખૂબ બિરદાવી રહ્યા છે। રસિકભાઈ ચાવડાએ પોતાના જન્મદિનને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડાઈને અનોખી રીતે ઉજવ્યો હતો। જન્મદિન નિમિત્તે તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ ડિસેબલ્ડ રિહેબિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે ત્યાં હાજર દિવ્યાંગ લોકોને ચાલવામાં મદદરૂપે બને તેવી ચાલવાની ઘોડી ભેટ આપી હતી। રસિકભાઈના આ સેવાકીય કાર્યથી દિવ્યાંગ લોકો અને તેમના પરિવારજનોને ખુશીની લાગણી જોવા મળી રહી હતી। સમાજમાં આજે ઘણા લોકો પોતાના ખાસ દિવસોને ભવ્ય ઉજવણીમાં ખર્ચી નાખે છે, ત્યારે રસિકભાઈ ચાવડાએ માનવ સેવાને પ્રાથમિકતા આપી એક ઉત્તમ સંદેશ આપ્યો છે। તેમનું આ કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહ્યું છે। સેવા, સહાનુભૂતિ અને માનવતાના મૂલ્યો સાથે લોકોની મદદ માટે સતત કાર્યરત રહેલા રસિકભાઈ ચાવડા જેવા યુવાન સમાજ માટે ગૌરવ સમાન છે। જય હિન્દ, જય ભારત। I'm a girl about a 10. I should fuck her.